નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. દક્ષાબેન બ્રાહ્મણે બહેનો દીકરીઓને ભયમુક્ત થવા માટે મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચા કરી. મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ. એ પહેલાં ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ ચર્ચા વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. મનસુખભાઈ બોલો? હા હાજી, હું દક્ષાબેન પુરોહિત બોલું છું, રાજસ્થાનથી. દક્ષાબેન જી દક્ષાબેન પુરોહિત જી જી બ્રાહ્મણ. જી બોલો ને દક્ષાબેન. હવે સાહેબ, બોલવામાં તો એવું છે કે હું તમારા વિડિયા સાંભળું છું ને મને બહુ આમ આનંદ બી થાય છે અને બહુ ફાઇન છે ને બહેનોને બહુ સારો સુઝાવ બી આપો છો. તો અમારા સમાજની માટે મેં તમને કોલ કર્યું હતું હા કે કેમ કે તમે તો એક અમારી માટે ભગવાન છો એમ કહો તો ચાલે. કેમ કે બધાને સલાહ આપો છો ને સારી રીતે આપો છો. તો મારું કહેવાનું સાહેબ એ છે કે જે અમારી રાજપુરોહિત સમાજ છે ને, હા એમાં દીકરીઓ જે છે ને, તો દીકરીના બીજી વાર મેરેજ થતા નથી. કેમ? કેમ કે અમારામાં પ્રથા એવી છે કે ભાઈ બાળ વિધવા થઈ જાય તો બી એના ફેરા ફરી જાય એક વખત, તો પછી બાળ વિધવા થઈ જાય તો બી એને જિંદગી ત્યાં જ કાઢવાની. એવું ના હોય, આપણે એને ફોલો કરી શકીએ. એવું કઈ હોય? આપણે પરંપરાની પ્રથાને માનો. જી સાહેબ. એટલે એવું થાય. પણ હવે સાહેબ, એ તો હવે વડીલોની ને જે આગળથી જે આવ્યું છે તે રીતે ચાલે છે. પણ એના માટે જે બહેનોની સુરક્ષા તો હોવી જોઈએ કે નહીં? સુરક્ષા જો બંધારણમાં સુરક્ષા છે બેન, કાયદામાં સુરક્ષા છે. બાકી તમે જે પરંપરાની પ્રથા, જી, એમાં તો તમારે જો જે વડીલોને કરી ગયા છે ઈ જ શીલો પકડવો છે જી, તો નહીં હાલે. હવે જે જૂના ગાડા માર્ગ હતા ન્યા હાલો તો ન્યા કણી કઈ 4 લાઈન થોડો છે. અત્યારે તો 6 લાઈન ને 4 લાઈન બની ગયા. જી. ઈ રોડ હલાય. પણ હવે સાહેબ, અમને દીકરીઓને કશું વાંધો નથી કે ભાઈ ચાલો આપણે આપણી પુરોહિત સમાજ છે, પુરોહિતના ખોળીઓ છે, એટલે આપણે એ રીતે આપણી પરંપરા પ્રમાણે ચાલીએ. પણ અત્યારે સાહેબ એવું ચાલી રહ્યું છે કે તમને કહું કે 4 વર્ષથી તો દીકરીની ભૂલ તો બધાની થાય સાહેબ, ન થાય? બેન, હું ભૂલ થાય એનાથી કોઈ મતલબ નથી, પણ જે પરંપરાની પ્રથા જે છે, જી જી, પ્રથામાં રહેશો તો તમારી ભોગવવાનું છે. જી. અત્યારે હાલનું જે કઈ બંધારણ, કાયદો, વ્યવસ્થા છે ઈ મુજબ હાલો તો તમારે કોઈ તકલીફ જ નથી ને. તકલીફ તો નથી, પણ ચાલો કે નાની મોટી કોઈ પણ વસ્તુને લઈને ઘરમાં, દરેકના ઘરમાં ઝઘડા થતા હોય છે, થાય છે ને. હા, તો એનાથી કોઈ દીકરીને મારી નાખવી અને એનું જે માવતરને કોઈ સમાચાર નહીં કે ઓલું આમ કેમ આપણે કોઈ જાનવરને નથી એવી રીતે તો કોઈ મારતા, એવી રીતે મારીને એને જુડી મારીને બાંધીને મારી નાખીને એના અગ્નિ સંસ્કાર બી કરી દેવાય. અને માવતરને એમ કે તમે કંઈક બોલતા નહીં, અગર તમે બોલશો તો તમને સમાજ બહાર કરી નાખશું, કે તમારી પરિવારની જે દીકરીઓ આવે છે કે વહુઓ આવે છે એને અટકાવી દેશું. તો એ સાહેબ સાચું છે કે ખોટું? અત્યારે એવું બને નહીં. અત્યારે જો એવું બનતું હોય, જી, અત્યારે સોશિયલ મીડિયા થઈ ગયા, અત્યારે તમે સિવિલમાં દાખલ કરો ને એનસી સીધી જ તમને કહો થઈ એટલે કમ્પ્લીટ, એમાં કાંઈ ન ઘટે. તરત જ કેમેરા વાળા, મીડિયા વાળા, પત્રકારો ભોગીએ. જી, અત્યારે ઢાઈકું ટકાઈ એવી મેટર નથી. જી. પણ હવે બેનું તો એમ બિહાય ને કે આપણે આવું કેમ શું કામ કરીએ, કાલે ઉઠીને આપણે મીડિયા પર આવશું, પછી આપણે માવતરનું નામ ખરાબ થશે, આપણા છોકરાઓ ખરાબ અસર પડશે. મારી વાત સાંભળો. ડર છે ને ઈ ધર્મમાં ડર બતાવ્યો છે, કાયદામાં કોઈએ ડર બતાવ્યો. પણ હવે આ અમારું પુરોહિત સમાજ એવી રીતના છે કે રાજસ્થાનમાં તો બધી બાયુ બીવે કે આપણે ઘરની જે ઘરનાઓની આજ્ઞા ન હોય તો દુકાન પર પણ ન જવાય, તો નથી જતા બેન. બરાબર. પણ હવે અન્યાય કરવો, જી, અત્યાચાર કરવો, જી, એની કરતા અત્યાચાર સહન કરવો મહાપાપ છે.
મા બાપ છે, સાચી વાત છે. એટલે ઈ મેટર જે છે ને, હવે આપણે ભાઈ નથી કેવું, નહીં છે નાયલા રાખે થઈ જાય, ઈ બધી વસ્તુ જે છે ઈ સત્ય હકીકત દબાવવી, તો ઈ તો તમારે ભોગવવાનું રાખવાનું. પણ હવે સાહેબ આવું થાય છે ને કે આમ જોવાતું નથી એમ. વાત સાચી છે, પણ તો એના માટે તો આપણે અવાજ ઉઠાવવો પડશે. અન્યાય અત્યાચાર સામે અવાજ ઉઠાવવો ને અન્યાય અત્યાચાર સત્ય છે કેમ ઈ પણ જોવું. પછી પોલીસની હાથની વાત થઈ ગઈ. પોલીસ એટલે એને ધરવી દે એટલે પછી એ લોકોને તો કમાણી થઈ જાય એટલે હાલો, જે ગુનેગાર. મારી વાત સાંભળો કે તમે આપણે એવો તમે આક્ષેપ કર્યો કે પોલીસને પૈસા દઈ દે, પણ કોર્ટ છે, ન્યાયાધીશ બેઠા છે, એની અંદર તમારો અવાજ સાંભળે છે. તમને પોલીસ માથે ભરોસો નથી તો કોર્ટ માથે ભરોસો રાખો. જી. નામદાર કોર્ટમાં તમે સીધા જાવ તો ત્યાં સાંભળવા જ બેઠા છે. પણ ત્યાં બાયુને ભોગવા જ નથી દેતા ને. બેન ઈ નથી ભોગવા દેતા ને ઈ તમારો અંગત મામલો છે. તમે કોર્ટમાં જાવ તમને કોઈ ત્યાં કઈ થોડા દરવાજા રાખ્યા છે કે અંદર નહીં જવું. પણ સાહેબ ન્યા નથી મના, પણ ઘરેથી તો બાયુને જવા દેવી જોઈએ ને. ઈ તમારા ઘરની પ્રથા છે. હા તો એટલે અમારે રાજસ્થાનમાં રાજપુરોહિત સમાજમાં આવું જ છે બધું. ઈ બેન ઈ જે કઈ સમાજની જે કઈ છે તમારો જે કઈ રિવાજ રીત રિવાજ છે જી, એનાથી કોઈ કાયદા લેવા દેવા નથી. બસ એ કાયદામાં જ તે ઉપાધિ થાય છે, એમાંથી જ બાયુનો મરો છે. સાંભળો કે ડોમેસ્ટિક છે કે ઘરેલું હિંસાનો કેસ છે, ઈ તમે બ્રાહ્મણ માંથી કરો તો પણ ડોમેસ્ટિક એક જ થાય. પછી દેવી પૂજક ની દીકરી કરે તો ડોમેસ્ટિક એક જ થાય. દલિત ની દીકરી 100 જે કઈ ડોમેસ્ટિક કરે તો એક જ થાય. એની કલમ એનો કાયદો બધા માટે એક જ થાય. જી જી એ તો ખબર છે, પણ હવે આવું એ લોકો શું કરે સાહેબ? જી એ લોકો સાહેબ શું કરે કે પેલા તો એ લોકોને ઘરનાઓને ધમકાવે કે તમે આ કઈ કરશો નહીં, કેસ કરશો તમને આમ તેમ કરી દઈશું. પછી એ લોકો બધું પોલીસ કેસ થાય પણ એમાં કઈ વળે નહીં એટલે પછી પંચ ભેગા થાય. વાત સાચી છે બેન. ઈ છે ને રીત રિવાજ જે છે ઈ તમારા પૂરતો છે, ઈ કઈ બધાય પૂરતો નથી. જો ઘણી છોકરીઓ તમારા રીત રિવાજ છે પણ કોઈની સાથે પ્રેમ સંબંધ થઈ ગયો તો એને રીત રિવાજ જોયો નથી, લવ મેરેજ કરી શકે. હા એને નથી જોયું. બરોબર છે. પછી ઘણા બ્રાહ્મણ ના છોકરાઓ છે ભેગા ભણતા હોય તો અન્ય કોઈ પણ સમાજની દીકરી સાથે લગ્ન કરે છે. જી. ઈ સમાજની જે પ્રથા કુરિવાજો જે છે ઈ વડવાઓના જે ઘાલેલા છે એમાં તમારે રહેવું, ઈ તો તમારી પ્રથા છે, એને જગતને કઈ લેવા દેવા નથી. મારા ઘરે છે, મારું ઘર છે. જી જી બિલકુલ. એમાં મારા દીકરાને કઈક આપણો દાદો આમ કરી ગયો તો ને આપણા દાદા ને દાદા આમ કરી ગયા હતા ને આપણા દાદા રહ્યા ને આવી રીતે રહેતા હતા ને ઈ તો હાથમાં દંડીકી લઈને રહેતા હતા ને પછી આપણા દાદા ક્યાંય બાયું બારે નહોત નીકળવા દેતા. ઈ જે ગઈકા છે ઈ આપણે ક્યાં કઈ કરવાની જરૂર છે? દાદી દાદો જીવી ગયા ઈ જીવન જુદું છે. દાદી દાદો જીવતા હતા તેથી 4G 5G મોબાઈલ નહોતા. સાચી વાત. તેથી સારા કપડા પહેરવા નહોતા. બરાબર. પણ એ લોકોની પાસે સંસ્કાર બહુ હતું. શેના સંસ્કાર સાહેબ? જી. ઈ તમે હજી માનો છો સંસ્કાર? તેથી ભણતર નહોતું. શું સંસ્કાર? બુદ્ધિ જ નહોતી કોઈ પાસે. અચ્છા. જેટલા ભણ્યા ઈ જ ક્રાંતિ લેવા. કોઈ હવે સંસ્કાર હતા તો વિજ્ઞાનનું સંશોધન કોણે કર્યું? એ તો સાચી વાત છે તમારી, પણ હવે ઈ બધાય ગાવઠી હિસાબ હતા. બરાબર. ઉધડા ઉખાણા ને ઈ બધું હતું. જી જી. પણ ટેકનોલોજી નહોતી બેન. જી જી. ટેકનોલોજી ભણ્યા. જી જી. હવે મારી વાત સાંભળો. શિક્ષા પ્રાપ્ત કરવાનું સાધન કોઈ પાસે હોય તો પેલા બ્રાહ્મણ પાસે હતું. જી જી. બીજી કોઈ જ્ઞાતિને ભણવાનો અધિકાર નહોતો. જી. ઈ ભણવાનો અધિકાર બંધારણ થકી મળ્યો. જી. શિક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર બીજા એકય સમાજને નહોતો, બ્રાહ્મણ સિવાય. જી. અત્યારે લોકશાહી આવી. જી. બંધારણ આવ્યું. જી. તો અત્યારે જે હક તમે તમારા બાપની મિલકતમાં હક માંગી શકશો ઈ તમારા વડવાની પ્રથા નથી, કાયદો છે ને બંધારણ છે. જી જી. તમે દક્ષાબેન છો ભાઈ મારા પિતાજીની જમીનમાં કે મિલકતમાં મને મારો હિસ્સો દેવો. જી. તો ઈ બાપ દાદાની પ્રથા નથી, કાયદો છે. કાયદો છે. હવે બાપ દાદાની જો પ્રથા જોતી હોય તમારે જાતું કરી દેવું પડે. જી જી. હવે તમારે જો બંધારણ થકી અને કાયદા થકી જીવવું હોય તો બંધારણને ફોલો કરવું પડશે. જી જી. અત્યારે તમે કોઈ પણ જગ્યાએ અરજી કરો
જી તો લખવું પડે ભારતના બંધારણના આર્ટિકલ આટલા મુજબ મને મુક્તતા મળેલ છે, જી જે મુક્તતાના આધારે જી હું આપ નામદારને મારી આ વ્યાખ્યા ચાલવું છું, જી તે મારા મૂળભૂત અધિકાર ઉપર. જી મારી વાત સાંભળો, કોઈ ગુનો થયો ને એમાં તમને પકડી ગયા પોલીસ, જી જી હવે પોલીસ પકડી ગયા પછી નામદાર કોર્ટમાં રજૂ કરે. જી નામદાર કોર્ટમાં રજૂ કરે ત્યારે નામદાર અદાલત તમને પૂછે કે ભાઈ જે બનાવ છે એ ભૂલી જા, અત્યારે તારી ઉપર કોઈ પણ પોલીસે માર માર્યો, તને કઈ અત્યાચાર કર્યો એવું છે? જી કે હા સાહેબ મને પોલીસે ત્રાસ આપ્યો, મને મારકૂટ કરી, મને આવું મનાવવાનું કર્યું, ઢીકડું કર્યું, પૂછડું કર્યું, તો એની સીધી નામદાર અદાલતમાં ઇન્ક્વાયરી થાય. જી ઈ કેસ પોતે અદાલત 202 હેઠળ હલાવે. જી સાચું ખોટું ને એના કેટલા જણા હતા ને એના પંચરોજ કામ કર્યા હતા ને એમાં કોણ કોણ હાજર હતું ને એની ઇન્ક્વાયરી થાય, એના સીસીટીવી ફૂટેજ કાઢે, એટલે સત્ય હકીકત બહાર આવે. જો આરોપીની વ્યાખ્યામાં આવતા હોય તો પોલીસ ઉપર સજા થાય. ભારતનું મૂળભૂત અધિકાર માળખું વાંચવું જાણવું એ જરૂરી છે. જે ધર્મ છે ને ધર્મ, ઈ એક ખાલી તમારે મનને શાંતિ મેળવવાનું સાધન છે. ધર્મ થકી તમને ન્યાય મળે નહીં. એ જ તો વાંધો છે. પણ જો જેમ જેમ પ્રથા ચાલે છે તેમ પણ છોકરીઓ ચાલી રહી છે. તો અત્યારે મોબાઈલની ટેકનોલોજી છે, તો ચાલો ભાઈ કોઈ કઈ રીતે યુઝ કરતા હોય તો હવે પોતપોતાની દિમાગ ઓર મરજી પ્રમાણે એમાં તમને ઈ જે મોબાઈલ છે ઈ મોબાઈલ ને કેવા તમારા વિચાર છે એવું તમે જોતા હો છો. હા એ જ હું કહું છું. જી જી સાહેબ. માણસને આ શરીર ચેક કરવાનું કોઈ સાધન હોય તો અરીસો છે, માથું ઓળાવેલું છે કે નહીં, આ બાડા બોબડા કે ધૂળવાળા ભર્યા છે એ અરીસો બતાવે. જી જી. પછી આપણો સ્વભાવ કેવો છે, આપણું જીવન કેવું છે એ તમારી વાણી થકી પરખાય. જી સાહેબ. પછી તમારા વિચારો કેવા છે ઈ તમે શું છો, ઈ તમે મોબાઈલમાં એવા વિચારો હોય એવા જ તમે વિડિયા જોતા હો. જી જી સાહેબ. કોઈ ઓશો રજનીશને સાંભળતા હોય તો ઈ ઓશોને જ માનતા છે. જી જી. પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવી છે તે સ્વામિનારાયણને જ માનતા છે. જી સાહેબ. પછી શિક્ષા પ્રતિ એની જે કઈ છે ઈ ધર્મ થકી એમાં જ ઊંડા ઉતરે, પછી બીજા વિડિયા ઈ નહીં જોતા હોય. સાચી વાત છે સાહેબ. પછી પ્રણામી હોય તો ઈ કૃષ્ણ ભગવાનનું જે કઈ છે મુંગટની પૂજા બોલું તો ઈ જ જોતા હોય, પછી બીજું નથી જોતા હોતા. જી સાહેબ. પછી બીજું એને ગમતું જ નથી, કેમ કે એને ઈ જ નાડું પકડાવી દીધું છે, એટલે બીજા બધા નાડા ફેલ. તો બસ આ અમારી સમાજમાં એ જ છે કે કઈ નહીં તો કે પંચ લોકો પેલું કરશે. એ તમે આ પોઈન્ટ મૂક્યું ને એ પોઈન્ટ પણ કે પંચ લોકો ઉપર છોડી દો એટલે પંચ બોલાવો. હવે 10 ગામના કે 12 ગામના કે 24 ગામના પંચ બોલાવે. છેલ્લે શું કરે કે છોકરાના માવતર ઉપર દીકરીની જેને મારી હોય એ દીકરીના જે ઓલા સાસરિયા વાળા હોય એના ઉપર દંડ મૂકે. ઈ અત્યારે આ જે તમે બનાવ કરી રહ્યા છો ને એવું તમારી માથે બનેલું છે કે બાહ્યાત વાત કરો છો? પણ આ અમારી સમાજમાં થઈ જ રહ્યું છે રોજે રોજ. અમારા ઘરમાં તો એવું નથી, શાંતિ છે, ભગવાનની દયા છે, પણ આ જોવાતું નથી સાહેબ. હવે એના માટે તમારે છે ને જી બંધારણના જે કઈ આર્ટિકલ્સ વાંચવા પડે, અને ભારતનું અત્યારે પહેલા CRPC હતી, અત્યારે BNSS થઈ ગયું. જી. એને વાંચવું પડે. આ બધી જે પ્રથા છે ઈ મંદ બુદ્ધિ છે. સાચી વાત છે. ઈ એક જાતની મંદ બુદ્ધિ છે કે ભાઈ ફલાણા 5 માણસો કે એટલે ઈ કરવાનું એટલે એ લોકોની ઉપર દંડ મૂકે, પછી એ પૈસા ભરાવે, જે છોકરીના માવતર હોય એને આપે કે પછી ગૌશાળા આપે કે અન્ય કોઈ બી મંદિર ઉપર આપે, પણ જે દીકરી ગઈ છે એનું શું? હું એમ કઉ છું બેન, ઈ જે પ્રથા છે ઈ તો તમે પોતે એને માનો છો. તમે કોર્ટમાં પોલીસ સ્ટેશનમાં વ્યાજ આવે એટલે પંચ બસ બધા અંદર. પંચ હોય કે કોઈ પૈસા વાળા હોય એટલે ધરવે એટલે ત્યાં છૂટી જાય ની. જો બેન, છૂટી જવું ભારતની એવી કોઈ અમુક છે કલમો ગંભીર પ્રકારની હોય. જી જી. ઈ કલમોમાં જ નો છૂટે, બાકી બધા જામીન લાયક ગુના હોય. એમાં આક્ષેપ કોઈ પણ થયો ઈ ફલિત ન થાય. જી જી. તો આરોપી પણ ફરિયાદી બની જાય, ફરિયાદી આરોપી બની જાય. હા ઈ જ તકલીફ છે. ઘણી જગ્યાએ એના પતિને એની પત્ની માર નાખે. બરાબર. એની પત્ની પાછી દવાખાનામાં સ્ટન્ટ કરે કે મારા ધણીના જ્યાં લગન આરોપી પકડાય નહીં ત્યાં લગન હું આની ડેડ બોડી નહીં સ્વીકારું. પછી પોલીસ ને 3 આંખું હોય, આપણે બધાને 2 આંખું હોય, પણ પોલીસ ને 3 આંખું હોય.
જી સાહેબ. પોલીસ છે ને એ ઊંડાણપૂર્વક તપાસ કરે. જી. એટલે ઈ દૂધ ને પાણીનું પાણી ને ઈ જે બાય રાયડું નાખનારી છે ને ઈ પાછી પોલીસ સ્ટેશને કબૂલી લે છે કે હા મને આવો તકલીફ હતી મેં માન નાખ્યો છે. એવું બી થાય છે, સાચી વાત છે. તો એનો મતલબ એવો નથી કે અત્યારે ઈ રોનારી સાચી છે. હા હા, એ તો સાચી વાત. ઈ રોનારી આરોપી પણ આવી જાય. હા હા, એવું સત્ય હકીકત છે ઈ બહાર આવ્યા વગર રે નહીં. અને ઇન કેસ કદાચ તમને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા તો નામદાર અદાલતમાં પુરાવા રજૂ કરવા પડે. જી જી. પુરાવા રજૂ ન કરો તો ઈ પોતે કોર્ટમાં આરોપી બની જાય. કેમ કે તો નાનીનો દાવો થાય. ખોટી ફરિયાદ કોઈની માથે આપી અને તમે કોઈને ખોટી રીતે સંડોવવા માંગો તો કઈ એનાથી મતલબ નથી કે આપણે રાજા બની ગયા. સાચી વાત છે. જે કાયદો છે ઈ કાયદાનો સત્માર્ગે ઉપયોગ કરો તો જ કાયદો, નકર ઈ કાયદો તમને માર નાખે. સાચી વાત છે. જે તલવાર બનાવનાર વ્યક્તિ હોય, હથિયાર બનાવનાર વ્યક્તિ હોય પણ ઈ હથિયાર એની સામે ફૂટેથી બચે નહીં. એ નહીં બચે, સાચી વાત છે. તલવાર કઈ બનાવનારો હોય લુહાર, તો ઈ તલવાર લુહાર ને મારો એવું ન હોય કે આ તો મેં બનાવી છે મન નહીં લાગે. ના ના, એવું ન હોય ને. એ તો એને માર નાખ. હા, માર નાખે. એનું ડોકું જુદું કરી નાખજો ખાંદરા મારે એટલે. જી જી, બિલકુલ. એમ બેન એની વ્યાખ્યા છે એ સમજવા ફેર છે. જે કાયદો છે એને ધ્યાનમાં રાખી, બંધારણને ધ્યાનમાં રાખી, અર્થતંત્ર કાયદો વ્યવસ્થા ધ્યાનમાં રાખીને જીવો તો દેશમાં કોઈને દુઃખ નથી. હવે સાહેબ એ તો સૌની પેલું દિમાગનું પેલું હોય, પણ હાવ કોઈને મારી નાખવું અને એનું એટલે દંડ જો દિવસે દિવસે દીકરીઓ પુરુષ સમાજની મરે છે અને એનું કશું થતું નથી. એટલે મેં કીધું એના માટે હવે મારી વાત સાંભળો કે એક ઘોડી હોય, ઘોડી એનો અહવાર હોય તો ઘોડું હરખું હાલે, નકર ખબખબ હાલે. હા, એ વાત સાચી છે. એમ તમે જાણકાર નથી, તમે સારો એડવોકેટ રાખ્યો નથી, તમે ક્યાંય કોર્ટમાં બરાબર ફાઇટ આપી નથી તો માર ખાવ છો. સાચી વાત છે કે દીકરીઓ પણ છે, ભણેલી નથી બેન. અભણ છે એટલે એ છે ને એ ત્યાં એટલું બધું જાણતી બી નથી કે મારે ક્યાં જવું ને શું કરવું. બેન અત્યારે ભારત દેશની અંદર જી સાહેબ, તમે કદાચ ડિગ્રી મેળવેલી હોય, તમે કદાચ નહીં હું તો એકદમ અનપઢ છું સાહેબ, મને એકડો નથી આવડતો. એક્ઝામ્પલ તમે ભણેલ નથી, ઇન કેસ ભણેલ હો. જી જી. પણ નામદાર કોર્ટની અંદર જ્યારે તમારે દાદ માંગવાની થાય કે અવાજ, તો સારો એડવોકેટ, પ્રતિષ્ઠિત અને નિષ્ઠાવાન વકીલ રોકો એટલે તમને ન્યાય મળે. તો સાચી વાત છે સાહેબ, મળે. એ તો તમારી વાત. આપણે શું છે કે ત્યાં ગયા કા વકીલ ફૂટી ગયો, કા ફલાણું થઈ ગયું, કા ઢીકડું થઈ ગયું, હવે એમાં કાંઈ થાય નહીં, ફલાણું નહીં, એમ નહીં. તમે લડત આપો, એને આ દેશમાં સત્યમેવ જયતે. હા, એ તો સાચી વાત છે, પણ બાયુને બહાર જ ન નીકળવા દે. બેન ન નીકળવા દે ઈ તમારા ઘરનો વિષય છે, ઈ મારો વિષય નથી. અહીંયા એ સમાજનો, પૂરી સમાજનો છે. મેં જોયેલું નથી એટલે મને ખ્યાલ ન હોય. જી જી, બિલકુલ સર. એ તમે જોયેલું છે તમે વાત કરો છો ઈ અલગ છે. આ તમારી વ્યાથા છે, ઈ તમારે યુટ્યુબ માંથી આવી પ્રથામાં જાગૃતતા ફેલાવી હોય તો તમારો ફોટો મોકલજો, અન્યથા મંજૂરી આપજો. તમે તો યુટ્યુબ માં ચડાવશું કે આવી પ્રથાથી દૂર રહેવું જોઈએ. કોઈ દીકરીઓ માટે અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય તો તમે નામદાર કોર્ટમાં જાઓ, પોલીસ સ્ટેશનમાં જાઓ, સારા એડવોકેટ રોકો તો તમારો અન્યાય છે એમાંથી તમને ન્યાય મળશે. સાહેબ બિલકુલ, હું મોકલાવીશ. હા, કેમ કે તમે એનો ઈ નહીં વિચારવાનું કે કાંઈ ન થાય, પણ તમે ગયા જી, તમે કઈ કર્યું નથી. આપણે ખેતરમાં કીધું ભાઈ કપા વાવી ને પછી વરસાદ થાય ને ઈ જીંડવા આવે ને ઈ ક્યારે કપા થાય પછી વીણવો ને એ ફલાણું. હવે ઈ જે પાછળ મતીની વાત છે, જી જી, ઈ વિચાર પાછળ છે. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. હાજી. એટલે ભૂતકાળની વાતો ભૂલી જવાની, ભવિષ્યની ભૂલી જવાની. જી. હાલ વર્તમાન કાળમાં મારે અત્યારે શું કરવું છે એમાં ધ્યાન દો. જી જી. અત્યારે દીકરીઓ ભણેલી છે, ઈ તો બધું કરે જ છે, પણ વિચારે જ છે ને બધું કરે, પણ એ પછી વડીલોના હિસાબે નથી નીકળી શકતી. અને જે અત્યારે 5 વર્ષથી જી, વડીલો જે છે ઈ પ્રથા, અહીંયા પરંપરા કી પ્રથા અહીંયા વચાય છે મળદાઓની કથા. આ પરંપરાની પ્રથાઓ એના અહીંયા વચાય છે મળદાની કથા. જેટલા ગુજરી ગયા, જેટલા વયા ગયા એની કથાઓ અહીંયા વચાય છે. જી જી. અહીંયા જીવતાની વચાતી નથી.
જેટલા જીવે છે ભગવાન રામ જીવતા હતા તો રામ ભગવાનના અવતારમાં રામ ભગવાનનો વિરોધે આ પ્રજાએ કર્યો હતો. જી જી. કૃષ્ણ ભગવાનના જન્મમાં કૃષ્ણ ભગવાનનો વિરોધ આ જગતે કર્યો હતો. જી. આ જમાનાના ડોક્ટર આંબેડકર થયા એનો વિરોધ આ જગતે કર્યો હતો. જી. વલ્લભભાઈ સરદારનો આ જગતે વિરોધ કર્યો. ગાંધીજીને આ વિરોધ કર્યો. જી સાહેબ, આ દુનિયામાં જેટલા જીવે છે એના વિરોધ કર્યાની વૈયા ગયા પછી આવડા લોકો એને નાળિયેર ચડાવ્યા, એને પૈયા લાગ્યા, એની પૂજા કરી. આ જીવતાને કોઈએ જાણ્યા નથી. જી જી. જીવતાને કોઈ નથી જાણ્યા, એની કદર નથી કરી. આપણી બાઈ જીવતી હોય ત્યાં લગ્ન ગાયરે દેવાડીને ગાયરે ઉઠાડીને મર્યા પછી ફોટા જઈને અગરબત્તીઓ કરી. હા, એનો મતલબ શું? તો જીવતી થી તૈયાર રોટલા ખવડાવ્યા, છોકરા સણી દીધા, એને તમારું ઘર પાલી પોસીને મોટું કર્યું, તેથી એને હાંસવી ન હોય. હા બસ. અને મર્યા પછી બાઈ ના હાર ને ફોટા ચડાવે ને રોજ એને અગરબત્તીઓ કરે. એનો કોઈ મતલબ નથી. એનો મતલબ નથી. જી. આ પિતૃ ને પાણી જપ પાવા જેવી વાત છે. જી જી જી. હા, હવે મર્યા પછી એ બાપા દાફડાનો બાપો બનાવે ને કાન ધોરાવે, પૂછડે પાણી રેડાવે, કઈ ઈ બાપો પીએ? એ ન પીવે. ભાદરવો મહિનો આવશે એટલે બધા હરાજ નાખશે. હવે કોઈના બાપો તમને કહે સ્વામિનારાયણ માં આવી છે, કોઈના બાપા મરવા કેતા બધા 18 વર્ષના ધર્મ માં આવી છે. જી. પણ બધાના બાપા કાગડા થાય. સાચી વાત છે. કોઈનો બાપો હંસ બન્યો, કોઈનો બાપો મોરલો બન્યો, કોઈનો બાપો પોપટ બન્યો, બધાના બાપા કાગડા જ બને. કાગડા જ બને. એટલે ઈ એક પ્રથા ખાલી દીધી બધાને હરાજ નાખવાના. જી જી. એટલે જીવતા જમાડી દો પછી મુવા પછી માંદણા ને ગોલણ ગાડા ફરે. બેન, આ બધી વસ્તુ અંધશ્રદ્ધા છે અને ઈ બાબતની અંદર સમજણમાં ફેરફાર છે. જી જી. જૂની રૂઢી, જૂની પ્રથા. જી. અત્યારે આપણા છોકરા છે ઈ મોબાઈલ લેવા જાવ તો આપણી પાસે જૂના મોબાઈલ ઓલો જૂનો હતો ડબલું, ઈ અટાણ દિયો તી વાપરે? નો વાપરે. પરંપરાની પ્રથા કરાય ને કે ભાઈ હાલો બેટા જૂનો મોબાઈલ, આપડા તો બાપ દાદા બધા હતા અને તારા પપ્પા પેલા મોબાઈલ નીકળ્યા તે આવડો આ જ વાપરતા હતા ને બેટા હા આપણે વપરાય, કેમ કે આપડા વડવે આ જ વાપર્યો, તો લે નહીં લે? કોઈ નહીં લે. અત્યારે 5G 4G નીકળ્યા ઈ જ મોબાઈલ લે. જી જી. અગાઉનું ટટડિયા હતા પંખા વગરની સાયકલ અટાણના છોકરા લે? નહીં લે. કા નહીં લે? કેમ કે જમાનો બદલાઈ ગયો ત્યારે વર્તમાન બધું. ખાલી માત્ર ને માત્ર ધર્મ થકી, માત્ર ને માત્ર ઘરમાં કુરિવાજ થકી જ વડવેના ઉદાહરણ દેવામાં આવે. જી જી. જીવન જીવવામાં કોઈ વડવાનું ઉદાહરણ નહીં હાલે. નહીં આપે. જીવન જીવવામાં વડવેના ઉદાહરણ નહીં લ્યો, કેમ કે ત્યાં તો બધું શોખ જોઈ છે, ત્યાં તો મોજ શોખ કરવી છે, ત્યાં તો અટાણની ટેકનોલોજીનો યુઝ કરવો છે. બાકી તમારે જો કઈક ઘરમાં તમને અંધશ્રદ્ધામાં ગાલવા હોય, પ્રથા ગાલવી હોય તો બાપ દાદાનું ગાલી દો. હવે એમાં કેટલી પ્રથા. જી જી. જીવન જીવવાના આ બધી નવકુકરી જેવી રમત છે બેન, સમજાવવા ટાણે કઈના સમજાવવાના ઘર જાજા. સાચી વાત છે. ગમે એ ઉદાહરણ દઈને તમને પકડાવી દેવાનું. જી 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 જી. પણ જીવન જીવવામાં અત્યારનું પણ એમાં આપણું ભલું થતું આગળ દેખાતું હોય તો એને ભલે પગ પકડાવીને આપણને ઓલું કહી દે, પણ આપણે બી એ તો વિચારો ને કે ભાઈ આમાં આગળ જતા આપણું શું. હવે મારી વાત સાંભળો કે આગળ પેલા ભણતર નહોતું. જી જી. તો અત્યારે તમે તમારા છોકરાને નહીં ભણાવો? બિલકુલ ભણાવવું જ પડે ને. તો પછી હવે ઈ પ્રથા રાખશો તમે તમારા છોકરા કલેક્ટર? પ્રથા તો સાહેબ હું તમારી વાતની વચ્ચે વાત કરું કે સાહેબ એ પ્રથા હવે અમારા સમાજની રાજપુરોહિત જે સમાજ છે અમારું, આમાં એ પ્રથા કોઈ સંજોગે મુકાય એમ નથી. ચાલો ના મૂકે એ ચાલે, દીકરીને એ લોકો મારી નાખે ને એ બહુ ખોટું છે. જમાઈ હોય એનો જે ઘરવાળો હોય ને અને એની સાસુ સસરા ઘરવાળા બધાને ખબર હોય કે આ મરવાની જ છે, એને મારી જ નાખશે, અને એ દીકરી છતાં માવતર ને ન કે ભાઈ મારામાં આ તકલીફ છે, એ દીકરી એ ન બોલે, માવતર ને વાત ન કરે કે મને આ તકલીફ છે. હવે દક્ષાબેન તમે મારી વાત સાંભળો, તમે બ્રાહ્મણ. જી સાહેબ. જી સાહેબ. હવે તમે ભૂદેવ એટલે તમે આ આખી જગત પૈણે આખી જગત કોઈના ઘરે જાય એ તમને પૂછ્યા વગર જઈ શકતા નથી. જી. કોઈના હારા મકાન બનાવી હોય તો વાસ્તુ લે તમે તમારા હાથે 5 ચાંદલા કરો તો અંદર ઘરાય નકર ઘરાય. ઈ પાછા જે છે શિરમાળી આવે અને અમે રાજપુરોહિત છીએ. પણ મૂળ બ્રાહ્મણ જ ને? હા, એ મૂળ બ્રાહ્મણ મંત્ર જે છે આ વિદ્યા છે આ જે છે ઈ તમારા ઘરેથી ચાલુ થાય. જી જી જી. રાજા રજવાડામાં પહેલા જે બ્રાહ્મણ ચાંદલો કરતા ત્યારે પછી આ કામ થતું. સાચી વાત છે તમારી. રાજગોર છે ને ઈ રાજના બ્રાહ્મણ. જી જી. અને જે રાજગોર બ્રાહ્મણ હોય ને ઈ રાજના બ્રાહ્મણ. અમે રાજગોર જ છે, મારા સાસરી રાજગોર છે. એટલે ઈ રાજના બ્રાહ્મણ એટલે રાજગોર. જી.
તમારામાં શંકર ને એવી અટક આવતી જટાશંકર ને દેવાશંકર ને એવું? ના એ નો આવે અમારામાં. તો અમારામાં રાજગોર આવે, પછી બુજડ આવે, જાગરવાળ આવે, પછી એવી બધી ન્યાંત આવે, પછી સોડા આવે, પાંચલોડ આવે, એ બધી નાતો આવે. બેન જો ઈ મંત્ર કે ઈ બધાથી થાય તો અત્યારે આ આપણે જે તમે જે છોકરીઓનું કયો છો તો ઈવડાય બધા મંત્ર બોલીને હરખું ન કરી લે. મંત્ર બોલન કઈ નથી થતું, એ પેલા થતું. આ બધી વસ્તુ હવે તમે મારી વાત સાંભળો કે તમને પૂછ્યા વગર ઓલા પિતા નથી, પણ તમારી જો છોકરી રિહામણે હોય તો તમારે કોર્ટમાં જવું પડે. તમે ત્યાં ઘરે કથા નહીં કરો, કથા કરીએ છોકરીનું કદાચ રિહામણું ભાગે ન ભાગે કોઈ દી. એટલે આ બધી વસ્તુ છે ને બેન, ઈ ધર્મ છે. ઈ શાંત થવા માટે ધર્મ, કોઈને રોટલો ખવડાવવા માટે ધર્મ, એટલે આપણે ઘડીક વાર મનને શાંતિ પહોંચાડવા માટે ધર્મ થકી ન્યાય મળશે ને. ન્યાય મેળવવો હોય તો ન્યાયપાલિકામાં જ જવું પડશે. ન્યાય મેળવવો હોય તો પોલીસ તંત્ર, અર્થતંત્ર, વ્યવસ્થા તંત્ર પાસે જ જવું પડશે. એટલે સાહેબ મેં કે તમારો ટાઈમ એટલા માટે બગાડ્યું કે સાહેબને પૂછીએ, સાહેબની સલાહ લઈએ તો અમને કઈક એનું કઈક જાણકારી મળે કે શું કરવું સમાજ માટે. તો અત્યારે હમણાં 2 ના દશામાના વ્રત હતા. જી. હવે જે દશામાના વ્રત હતા બધા હોલ ગુજરાતની બાયુ અને બધી 18 વર્ષની બાયુ 10 દિવસ દશામાના વ્રત કર્યા. જી. એની પૂજા કરી. જી. એને દૂધ પાયું, કોઈની હાંડળીએ દૂધ કાઢ્યા, કોઈની હાંડળીએ ઘી કાઢ્યા, કોઈની હાંડળીએ તમને કહું કંકુ કાઢ્યા. હું નથી માનતી એ વસ્તુ બેન. હવે અત્યારે આ લોકો જે કમાવા માટે છે, જે માણસને છે એ લોકો માને. હા, એ લોકો માને. જૈન પંડ્યા જે છે એ પણ બ્રાહ્મણ છે. જી. વિજ્ઞાન જાથામાં. જી. એને હમણાં પર્દાફાશ કર્યો એક. એને હાંડળી કઈ ઘી કાઢતી હતી, પછી એને પકડ્યા. બહુ આવ્યું સોશિયલ મીડિયા પર, બહુ આવ્યું કે ઘી કાઢે છે એમ. ઈ હાંડળી રેની ઘી કાઢતી બંધ થઈ ગઈ અને ઈ હાંડળી બોલી ગઈ. જે માતાજીની ભૂઈની હાંડળી હતી ને ઈ હાંડળીએ કહી દીધું કે મારે કમાવા માટે મેં કર્યું હતું. હા, બસ સાચું બોલી દીધું જે હતું એ. આંખોમાંથી ઘી નીકળે ઈ મન કયો. આંખોમાંથી હું આખી જિંદગી જે મોટા મોટા ભક્તો છે તે પૂજા કરીને એમના હાથોની રેખું ઘસાઈ ગઈ, એને ભગવાન નથી મહિલાને ઘી નથી કાઢ્યું, તો આપણે ક્યાંથી નીકળવાનું હતું? ઘી છે ને બેન, ઈ જેમ તમને કહું, જેને થોડા જેના કુળ ઉજળા હોય, એને જેમ તાવો એમ એનો વજન વધતો જાય. સાચી વાત છે. અત્યારે 50 થી 60 લીટર નું દૂધ છે. જી. એને ગરમ કરીને છાશ નું ટીપું નાખે ને એટલે દહીં થઈ જાય. દહીં થઈ જાય. સાચી વાત છે. એને વલોવી નાખે ને એટલે ઈ દહીં રહ્યું ને ઈ અત્યારે તમને કહું 100 રૂપિયાનું કિલો થઈ જાય. જી જી. ઈ દહીં ને વલોણથી વલોવી નાખે. જી. એમાંથી માખણ કાઢે ને એટલે 500-600 નું કિલો થઈ જાય. જી જી. ઈ માખણ ને પાછું તાવી નાખે ને જેની રીતે ભઠ્ઠા કરીને એની માથેથી કીટું બારી નાખે અને ઘી બની જાય ને એટલે 700 રૂપિયાનું કિલો થઈ જાય. જી બિલકુલ સાહેબ. એમ જેને બાપુ જેમ તાવવાથી જેનો કલર ન બદલે ને એની આ જગતમાં વેલ્યુ થાય. સાચી વાત. ગરમ કર્યા ને સીધા ગરમ કર્યા ભેગા તમને કહો ફોદા વેરાઈ ગયા. ઈ ચાય પીવા જેવી નો રહી, એને કે ચા બગડી ગઈ કેવાય. કેમ કે ઈ બગડી જાય. ઓને તો ગમે ભઠ્ઠા કરો ને તો એનું વજન ઉજળો થાય. સાચી વાત છે. એમ જીવન જીવવામાં દુઃખ પડે સુખ પડે, પણ જેની તમને કહું આમ એની મક્કમતા ન મૂકે. એટલે ભગવાન, આપણે બધા ભગવાનને માનીએ કેમ કે સર્વ છે, પણ આપણે અંધશ્રદ્ધામાં નથી, માનતા નથી. આપણે ભગવાન પાસે કોઈ દી ગયા કે નથી. આપણે કોઈ બી ભગવાન હાથ બતાવતા, કેમ કે આપણે જે કુદરતે જે લખ્યું છે તે જ થવાનું છે. બાકી આપણી નીતિ ઉપર છે. હાથ બતાવવાથી સારું થતું હોય તો રામાયણ ની અંદર ભગવાન રામના જોશ છે ને વિશ્વામિત્ર એ જોયા હતા. જી. તોય ભગવાન રામને 14 વર્ષનો વનવાસ મળ્યો. જી જી. અને સીતાજીનું સુખ જેને કદી એને ભાળ્યું કાગડા. જી. સીતાજીને ને ભગવાન રામને આખી જિંદગી વિયોગમાં જીવ્યા. જી. ઈ વિયોગમાં જીવ્યા ને પછી એને રામા અવતારમાં એને શાંતિ કે સ્ત્રીનું સુખ મળ્યું નથી. પણ માં સીતાજી જયારે જમીનમાં હમાઈ ગયા ને ત્યારે એનો ચૂંદડીનો શેડો બારો નાખ્યો હતો. જી. એટલે બધા કવિ લોકોએ પૂછ્યું ભાઈ આ ચૂંદડીનો શેડો બારો કેમ છે? પછી એને કીધું કે જયારે મારો રાઘવ, મારો રામ જયારે ક્રોધવાન થાય ને ત્યારે એના આહુડા આ ધરતી નહીં ઝીલી શકે.
જી લી શકે, સાચી વાત. ઈ સીતાની સુંદડી સિવાય મારા આહુડા, મારો રાઘવ જેદી રોહે ને તેદી એના આહુડા ધરતી ખમી નહીં શકે, તેદી મારી સુંદડી સિવાય કોઈ આ આહુડા ઝીલી નહીં શકે. ધન્ય છે બાપુ, ધન્ય. આવા ક્રોધવાન જેને જે આ આસુડા જેની તપસ્યા હોય ને એની ઈ તપસ્યાથી આ જગત છે ને એને ઉદાહરણો આપ્યા છે. જી જી બાપુજી. એવી સીતા જેવી કન્યા છે, એવી દીકરી છે કે જેને 14 વર્ષ, અટાણા તો ખાલી 2 વર્ષ 2 મહિના જેલમાં જાય તો બીજું ઘર કરી લે. સાચી વાત છે સાહેબ. સાહેબ અને ઓને 14 વર્ષ સુધી તમને કહું મકમ રહ્યા, એની મકમતાને આ જગતે વખાણ કર્યા. જી જી. અત્યારે તો એવી શક્તિ તો ક્યાં કોકની અંદર છે, એ નહીં પણ હા ભાગની હોય ને તોય તરી જાય, પણ નથી, સહન શક્તિ નથી. સાચી વાત છે બાયુમાં પણ હવે જી કે ઈ એના વિધવા એકને એક દીકરા માથે જેનો રંડોપો ગુજારે છે નાની ઉંમરમાં. જી. ઘણી બહેનો એવા મને મળે છે અને એના ઇતિહાસો પણ અમે સ્ટેજ ઉપરથી પણ બોલી છીએ. જી જી. કેમ કે જે સ્ત્રી છે ને, કેમ કે નારીનો નીદો નહીં, નારી નરની ખાણ, નારી થકી નર નીપજે રામ, ધ્રુવ, પ્રહલાદ, રામ, લક્ષ્મણ, કૃષ્ણ, આ બધાય નારી થકી જ જન્મા છે. જી. સ્ત્રીના કોઠેથી જ બધા જન્મ લઈને આવ્યા છે આ જગતના ભગવાન કયો જે કયો તે. જી જી જી. સ્ત્રી છે ને ઈ રતનની ખાણ છે બેન, પણ ઈ પછી ઈ પોતાની એવી ધરા હોય ત્યાં એવા નર નીપજે. સાચી વાત છે. હા, હવે ઈ છે ને ઈ તો જેવી, હવે શિવાજીને જન્મ દેવો હોય તેની માં એવી હોય. જી જી. હા, કૃષ્ણને જન્મ દેવામાં એની માં એવી હોય, રામ ભગવાનને જન્મ દેવામાં એની માં એવી હોય. જી જી જી. હા, હવે આ રિયામણે ગઈ હોય ત્યાં છોકરા જણ્યા હોય કે બાપુ ત્યાં મોટા થાય એટલે ઈ એને જ્યાં જાય ત્યાં બધે ભાગલા જ પાડે. જી સાચી વાત છે. હા, અને ઓલું તો એની માને ગીતાના પાઠ ભણાવે, જેની માને સંવિધાન વચાવે, જેને કાયદો ભણાવે. અટાણના બાળક તમને કહું ભણવા બેહાડો ને તો ઇંગ્લિશ મીડિયમમાં તો સીધા ભણવા બેહે. જી જી. ઈ આ દેશનો ઉદ્ધાર કરે. જી જી. બાકી એને સઠીના સંસ્કાર પાયા, દાદી દાદા આવા હતા, નાના સોયણા આવા હતા, ફલાણું હતું, એના છોકરા બધા ભૂવા ભરડી થવાના. સાચી વાત છે. LKG ને SKG માં જેના છોકરા ભણવા બેઠા ને બાપુ, એને બોલવા શીખે તો ઇંગ્લિશમાં તો કેવું પડે ડેડી. જી. હા, મધર ને ફાધર ને ત્યાંથી બોલવા શીખે. મા બાપ ને ભાન નથી. ત્યાં બાપુજી ની ખબર ન હોય કે બાપુજી કોણ હતા. બાપુજી એટલે હું ઈ ખબર જ નથી. સાચી વાત. માતાજી કોણ કે બાપુજી કોણ. हाँ बेटा तेरा फादर आया, हाँ तेरा बोल उसके साथ बोल बेटा, इंग्लिश में दी हिंदी માંથી વાતો ચાલુ કરે. ઈ આ દેશની ક્રાંતિ લાવે. આ દેશની ક્રાંતિ ના દેશમાં ભુવા ભરાડી જે થયા બેન, ઈ બધાય ભણ્યા નથી, બધાય થમ્સઅપ છે. થમ્સઅપ છે. સાચી વાત છે. જેટલા જજો છે, જેટલા પોલીસ છે, ઈ બધાએ પરીક્ષાઓ આપ્યું. જી જી. એની પરીક્ષાઓ આપી ન્યાયપાલિકાની અંદર એને ખબર પડી કે આની આટલી મગજની ક્ષમતા છે, એટલે જજમાન એમાં બેહાડ્યા. જી જી. સાહેબ આ બધી વસ્તુ ભણતર ઉપર છે. ભણતર, ગણતર, વાણી, વિવેક, સમાનતા, આ બધી વસ્તુ જેના ઘરે હોય એના ઘરે ઈ મહાન માણસ ગણે. જી જી જી. મહાન માણસ છે. નકરું આપણે કઈ એવું નહીં, પણ સહન કરવું ઈ પણ એક મહાનતા છે. માનતા છે. હવે હું તમને કહું કે મારી સગી બેન સૌથી નાની, મારા જયારે મેરેજ થયા ત્યારે એ 4 વર્ષની હતી. 18 વર્ષે એમના મેરેજ થયા. 2 વર્ષ એને હાથે છૂટલો રહ્યો અને અમારે જે નાના બનેવી હતા એ બનેવી જતા રહ્યા. તો એના ઘરે એના 7 ભાઈઓ હતા, એમાંથી અમારે બનેવી જતા રહ્યા. પણ અત્યારે એને એક દીકરી છે, પણ સારી રીતે બધા સારી રીતે રાખે. એના સાસુથી, સસરા, એના દેરિયા, જેઠિયા, એની નણદુ, બધા એમ એને એવી રાખે ને કે એને કોઈ વસ્તુની એમ તાણી ન પડવા દે. ઓકે, સારું. એ બેન ભાવ શાંતિ છે એના ઘરે. આજે આ તમે ફોન કર્યો ને, જી, એમ બધા ફોન કરે છે વાણી થકી. જી. હવે તમે રાજસ્થાનમાં, હું ક્યાં. સાચી વાત છે. પણ એમ કે મારે તમને ફોન કરવાનું કારણ એક જ કે સાહેબ કઈ કે આમાંથી અમને સમજાવે કે અમારે શું કરવું. આ સમાજ એવી રીતે, બાકી મારા પરિવારમાં, મારા 2 પરિવારમાં, પિયરિયામાં કે સાસરિયામાં શાંતિ છે, કોઈ જાતની તકલીફ નથી. પણ આ સમાજમાં આવું થાય છે કે એના માટે મેં કીધું કે સાહેબને વાત કરું કે શું કરવું જોઈએ. બાકી પંચો કઈ કરતા નથી ને કશું થતું નથી. દીકરીઓ દિવસો દિવસ મળે છે. અને મારી તમારું નામ શું કીધું બેન? દક્ષાબેન પુરોહિત. દક્ષાબેન પુરોહિત. જી. પુરોહિત. દક્ષાબેન પુરોહિત. ગામ કયું કીધું? ગામ છે બાવોત્રા. બાવોત્રા.
જિલ્લા જાલોર. બાવોતરા. જિલ્લો જાલોર. જાલોર. જી. જાલોર. તાલુકો તાલુકો તો સાહેબ મને બહુ નહીં યાદ. કાંઈ વાંધો નહીં. સારું, હવે આપણે તમારે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે? હા, વાંધો નહીં તમ તારે. આ તો આપણે સમજ. હા, એટલે આ એક જે પ્રથા છે, માણસનો વિચાર છે, એ વિચાર નથી. બાકી આ વિડીયો વાયરલ કરી છે એમાં સમજવાના વાળા છે સમજવાના છે, ગાયરું દેવા વાળા ગાયરું જ દેવાના છે. હા, એ તો છે જ. કેમ કે ઈ એનો પોતાનો વિચાર છે. જો જેની મગજ, જેના ઘર, જેના મા બાપ જેવું જેને ઘરેથી ઉછરણ થયું હોય ને એવું એના ઘરે થાય. જેના વિચાર કેવા હોય, જેની ભેગા રહેતા હોય એવા વિચારો. મિસ્ત્રી ઘરે જાઓ તો ન્યા કણે લાકડા ગમે કેવા છે એ લાકડાની જ વાત થાય. તમે સમજીએ? એમ જેનું જેવું જીવન, જેવું જેના ઘરે જેવા વિચારો હોય એવું એના ઘરે વાતું થાય. સજ્જન માણસ હોય એના ઘરે કોઈ દી ખરાબ વાત ન કરે. ખરાબ વાત કરે એ સજ્જન નો હોય. સજ્જન નો હોય, સાચી વાત. રામાયણ ખોલે ચોરી નો કરે, ચોરી ખોલે કરે રામાયણ નો ખોલે. નો કરે. વાત પતી ગઈ. ભલે મને છે ને, હું મારા બીજા નંબર માંથી તમને હાઈ કરીને મોકલું છું, એમાંથી મને ખાલી તમારો ફોટો મોકલી દેજો. હા. અને તમને એમ લાગતું હોય કે ભાઈ આપણે વિડીયો વાયરલ ન કરાય તો નહીં કરો તો ચાલે, કેમ કે ખોટું પછી ઓલું થતું હોય. બેન, અમારે તો સમજો, અમારે વિડીયો કેવું છે, તમારી જેવી જે સ્ત્રીઓ છે જાગૃત, એના વિડીયો એના માટે અમે વાયરલ કરી છે કે બીજી સ્ત્રીમાં જે ભય છે, જે એમાં ડર છે, જો ભય મુક્ત ભારત ક્યારે બને? તમારો ડર નીકળી જાય તો. હવે તમે સમસાન પાસે નીકળ્યા ને તમને એમ થાય ઓય મારી ભૂત થાય, ઈ ભૂતનો તમને ડર છે, તમે ઈ રોડ હાલો? ન હાલાય. હવે મારી દીકરીના લગ્ન શમશાનમાં થયા તો અમારા ઘરેથી ડર નીકળી ગયો. મારી દીકરીના લગ્ન શમશાનમાં થયા. જી. મારા દીકરાના નથી, અંદર ડર નથી, એટલે આપણે એમ કે આપણે શમશાનમાં થયા. સાચી વાત છે કે આપણી અંદર ડર નથી. જો મુહૂર્ત છોકડિયાનો ડર લાગી ગયો તો મુહૂર્ત છોકડિયા વગર લગ્ન નહીં કરી શકો. હાલો આપણે માની લીધું ભાઈ મુહૂર્ત છોકડિયા લાભ ને શુભ ને કાળ ને જે કાંઈ છોકડિયા છે ઈ છોકડિયાથી જો સારું થતું હોય તો જન્મ કોઈ પણ દીકરાનો થાય તો ત્યાં હું મુહૂર્ત છોકડિયું જોવા બેહું નહીં? ત્યાં તો ભગવાન મોકલે ત્યારે જ આવવું પડે. અને એનો સમય થાય ત્યારે જ જન્મ લઈએ. પછી મૃત્યુ આવે ત્યારે કોઈ કીધું ભાઈ છોકડિયું જોવું જો, નકર આવડો વિયો જાય, કાળ છોકડિયા વિયો ગયો તો શું કરશું? બધા નડશે નહીં. એની રજા વગર આપણે એક સેકન્ડ નો રહેવાય. એટલે એને મહાપુરુષોએ કીધું કે આ શ્વાસની સગાઈ આ દુનિયામાં કોઈ હગો નથી પાય. હગો નથી. એક શ્વાસ વિયો ગયો પછી છોકડિયા મુહૂર્ત ને વાર ને કવાર ને આ બધું છે એ બધું મુકાઈ જાય. જી. એમ જેના ઘરે કાળિંગાનો વાસો, એટલે એને મહાપુરુષોએ કીધું કે જેના ઘરે હોય સંતોના વાસા, બાપુ ઉજળા હોય જેના આંગણા. કેના કરે? જેના ઘરે સંતોના વાસા હોય. સંતોના વાસા કેતા જ્યાં સમજણ હોય, જ્યાં વાણી હોય, જ્યાં વિવેક હોય, જ્યાં બુદ્ધિ હોય, અને જેના ઘરે સહન શક્તિ હોય એના ઘરે હોય સંતોના વાસા, બાપુ ઉજળા હોય જેના આંગણા. જી. હા, લાસા ને લક્ષ્મી જેના આંગણે આળોટે, જેને ત્રવેણી કરે છે નીચ તમાશા, બાપુ ઉજળા હોય જેના આંગણા. જી. ધન્યવાદ. તમે જે કઈ લાસા ને લક્ષ્મી કહો એ તો એના આંગણે આળોટતી હોય. જી. હા, ગંગા ને જમના જેને આંગણે વહે છે. મારા ફરિયામાંથી ગંગા ને જમના હાલી જાય છે, જેને ત્રવેણી કરે છે નીચ તમાશા. જી. બાપુ ઉજળા હોય જેના આંગણા. આંગણા કેના ઉજળા હોય? કે જ્યાં તમારા જેવી દીકરીઓ સમજનારી હોય અને આ જગતમાં કઈક બોલી શકે એમ છે, આ દેશમાં ઈ થાય. જી. આ દેશમાં કોઈ ધર્મ થકી સ્ત્રીને સન્માન મળ્યું નથી, પણ કાયદા થકી તમને સન્માન મળ્યું. જી. અત્યારે ભારતના વડાપ્રધાન મુર્મુર જે આપણે શું કહેવાય આપડા રાષ્ટ્રપતિ મુર્મુરજી બેઠા છે કાયદા થકી બંધારણ થકી. મોદી સાહેબ અત્યારે જે સત્તા ઉપર બેઠા છે કાયદા થકી બંધારણ થકી. કાંઈ હોય જ નહીં, માળખું જ ન હોય તો કેવી રીતે તમને સત્તા પ્રાપ્ત કરવાનું સાધન કયું? સરપંચ ની પદ મેળવવા માટે થઈને એનું માળખું છે તો સરપંચ. માળખું જ ન હોય તો બસ કઈ નહીં. નામ હોય તો અત્યારે તમારું નામ છે તો મેં કીધું દક્ષાબેન. જી. પણ નકરા બેન કીધું હોત તો? હા, તો કઈ નહીં. આ જગતમાં બધી બેનું જ છે, બધી બાયું જ છે. સાચી વાત છે. એમ મોદી સાહેબ તો મોદી સાહેબ ના નમૂના ગણાય છે. પણ મોદી સાહેબ જેવા નથી, નમૂના તો ગણાય છે. પણ ઈ તો બાપુ એટલે ને જે છે ઈ પોતે ઓરિજિનલ.
ઓરિજિનલ, સાચી વાત છે. નકર તો એ અત્યારે ડુપ્લિકેટ છે, બધું છે, માણસો મળે છે, બધું મળે છે. એક્ટરો મળે છે, ગાયક કલાકારના બધા કોપીરાઇટ ના અવાજ વાળા મળે છે. અવાજ વાળા મળે છે કે સેમ એમની અવાજ કાઢે, પણ એ વ્યક્તિ તો નથી જ ને. ઈ નહીં. હા. કેમ કે ઈ રૂપમાં અને રંગમાં ફેર છે, મહાપુરુષોએ કીધું. જી જી બિલકુલ. મારી ઘરવાળી હારે મારો ફોટો અહીંયા પાડેલો છે. પણ રાંધવા ટાણે મારી ઘરવાળીએ કોઈ દી ફોટાને પૂછ્યું નહીં તમને કહો શેનું શાક બનાવવું છે. હા સાચી વાત છે. કેમ કે એને ખબર છે કે ફોટામાં બેઠો એ ખોટો છે. હાસો તો ગાડી લઈને ક્યાંક ગયો છે, એટલે મને કાં ફોન કરવો પડે. જી જી બિલકુલ. મેં કરતો ફોટો દઈને પાસે ત્યાં પૂછી લે નો હાલે. સાચી વાત છે સાહેબ, જાગૃત થવું પડે, પણ ડર નથી નીકળતો. જે બેનો છે અમારી રાજસ્થાનની, એની અંદરથી ડર નથી નીકળતો કે સમાજ શું કહે છે, ઘરના શું કહે છે, મારા જેઠ શું કહે છે, મારા સાસુ શું કહે છે. પછી ડર નથી નીકળતો. ડર ક્યારે આવવું જોઈએ કે ખોટું કરીએ ત્યારે ડર આવવું જોઈએ, સાસાઈમાં ડર ન આવવું જોઈએ, પણ એ નીકળતું નથી. દક્ષાબેન, હું તમને છે ને મારા ઓલા નંબર માંથી હાઈ કરું છું, એમાં મને તમારો ફોટો મોકલી દો, હું હમણાં યુટ્યુબ માં ચડાવવામાં. તમારી મંજૂરી છે ને? હા મંજૂરી છે, વાંધો નહીં, ચડાવી દેજો. ચાલો હાલો. જી જી ધન્યવાદ.